નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મિત્રો જોવા મળી રહી છે, જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને કચ્છ આવ્યો છે, વાદળો આવ્યા છે, ઘટ વાદળો આવ્યા છે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર, તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર તો દિવસ દરમિયાન એકદમ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો એકદમ મિત્રો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ મિત્રો જોવા મળી રહી છે। આ બાજુ બંગાળની ખાડીની અંદર પણ તમે જોઈ શકો થોડી ઘણી હલચલ થઈ રહી છે, એટલે કે આગામી સમયની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જશે અને બંગાળની ખાડીવાળી સિસ્ટમ આગળ જશે, વચ્ચેનો પટ્ટો એકદમ ક્લીન રહેશે, એટલે કે વાતાવરણ હવે મિત્રો એકદમ ક્લીન થવાનું છે, જે આગામી સમયની અંદર ભારે ગરમીના સંકેત આપશે। આજના વિડીયોની અંદર આપણે વાત કરશું મિત્રો ખાસ કરીને આગામી 10 દિવસના હવામાનને લઈને મિત્રો મોટી અપડેટ શું છે, સાથે સાથે 40 ડિગ્રી તાપમાન છે ખાસ કરીને માર્ચ મહિનાની શરૂઆતમાં પહોંચી જશે, એટલે કે ગરમીને લઈને મોટું એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યું છે। સાથે સાથે વરસાદને લઈને, ઝાકળને લઈને અને આપણે ચોમાસા વિશે પણ વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। હવે સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો હાલ જે પરિસ્થિતિ છે, સૌથી પહેલાં આપણે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોઈએ, ત્યારબાદ બંગાળની ખાડી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે આજ તો ખાસ કરીને મોટું છે હિમાલય તરફથી આગળ વધી ગયું હતું। ગઈકાલે પણ મિત્રો જોયું તો જોવા મળ્યું હતું કે પાકિસ્તાનની અંદર ઓસ્ટ્રેલિયાને ખાસ કરીને આફ્રિકાની મેચ રમાણી ન હતી, ત્યાં ખૂબ જ વરસાદ હતો। આજે ગઈકાલે ઇંગ્લેન્ડની અને અફઘાનિસ્તાનની મેચ રમાણી, એટલે કે વાતાવરણ એકદમ ક્લીન છે, પરંતુ મિત્રો હવે આ વાતાવરણ છે એકદમ ક્લીન રહેશે, કોઈ મોટું મિત્રો ખાસ કરીને નથી। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ગુજરાત ઉપરથી જે મિત્રો ખાસ કરીને ભેજ હતો તે નીકળી જશે, ઝાકળનું પ્રમાણ પણ મિત્રો આજથી ધીમે ધીમે ઘટી જશે અને 1 તારીખથી તો એકદમ મિત્રો ખાસ કરીને વહેલી સવારે ઝાકળ જોવા મળે, બાકી ધુમ્મસમય વાતાવરણની કોઈ આગાહી નથી। અહીં તમે જોઈ શકો છો પછી મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે 5 અને 6 તારીખે, પરંતુ એ નાનું હોવાને કારણે હિમાલય તરફ મિત્રો આગળ વધશે, ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને તેની અસર જોવા મળે તેવી હાલ મિત્રો કોઈ 12 તારીખ સુધી શક્યતા દેખાતી નથી। પરંતુ બંગાળની ખાડીની અંદર મિત્રો એક મોટું હલચલ ચાલુ થયું છે। અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી મિત્રો જે હલચલ શરૂ થઈ છે, ખાસ કરીને તે સોમાલિયા દેશ છે એ તરફ મિત્રો વધારે ફંટાય તેવી શક્યતા છે, ગુજરાત તરફ તેની અસર જોવા મળે તેવી શક્યતા નથી। અને આ પણ મિત્રો ખાસ કરીને ભેજનો જથ્થો છે, જેને લઈને તમિલનાડુ, કેરળની અંદર, શ્રીલંકા, આંદામાન નિકોબારની અંદર ભારે વરસાદ પડે, પરંતુ ખાસ કરીને ગુજરાતની અંદર તેની કોઈ અસર થવાની નથી। તમે જોઈ શકો છો, એટલે કે વાતાવરણ છે એકદમ નોર્મલ છે, જેને લઈને આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ભારે ગરમી જોવા મળશે। હાલ મિત્રો એકદમ વાતાવરણ ક્લીન થઈ જતાં, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં મધ્યપ્રદેશ ઉપર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે આગામી સમયની અંદર ઠંડી, ગરમી અને ભારે તડકો જોવા મળશે। સૌપ્રથમ આપણે મિત્રો પવનની ઝડપ જોઈ લેવી, ત્યારબાદ મિત્રો આપણે તાપમાનની વાત કરશું અને અંતમાં આપણે ચોમાસા વિશે વાત કરશું। તો પવનની ઝડપને લઈને વાત કરીએ તો ગ્રીન કલર છે એકદમ મિત્રો, બ્લુ કલર છે એકદમ નોર્મલ, ગ્રીન કલરની અંદર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે। તો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર બપોર પછી પવન જોવા મળે કચ્છની અંદર, પરંતુ ખાસ કરીને વચ્ચેના જે મધ્ય ભાગ છે એની અંદર નોર્મલ પવન રહેશે। આવો મિત્રો ખાસ કરીને 2 દિવસ રહેશે, પરંતુ ત્યારબાદ મિત્રો ભયંકર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થવાને કારણે તે મિત્રો નીકળી જતાં ખાસ કરીને જોવા જોઈએ ને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનવાને કારણે પવનની દિશા છે ઉત્તરની થઈ જશે। એ તમે જોઈ શકો પવનની દિશા ધીમે ધીમે મિત્રો ચેન્જ થઈ રહી છે, જેને લઈને ઉત્તરના પવનો આવવાને કારણે 3 તારીખથી તેજ પવનો જોવા મળશે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, ખૂબ જ તેજ પવનો, જ્યારે આ સિવાય એકદમ ઉત્તરના તેજ પવનો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રની અંદર પણ 4 તારીખની આસપાસ જોવા મળી શકે છે, જે 2 થી 3 દિવસ સુધી તેની અસર છે જોવા મળી શકે છે। 3 દિવસ પછી પાછું મિત્રો તમે જોઈ શકો છો કે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે ઉત્તર ગુજરાત એટલે કે મધ્ય ભારતની અંદર શરૂ થતાં ત્યાંની ગરમ હવા ગુજરાત તરફ આવશે અને કોઈ દરિયાની હવા પણ નહીં લાગે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હવા પણ નહીં લાગે, બંગાળની ખાડીવાળી સિસ્ટમની હવા પણ નહીં લાગે, જેને લઈને 3 તારીખે 9 તારીખની આસપાસ
ભારે ગરમી જોવા મળશે. કોઈ એક દિશામાંથી લાંબા અંતરના પવનો ન આવવાને કારણે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનવાને કારણે ગુજરાતની અંદર 9 તારીખની આસપાસ પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી જશે. તો ખાસ કરીને 4 તારીખ સુધી ભારે તેજ પવનોની અસર એક રાઉન્ડ આવશે. ત્યારબાદ મિત્રો ભારે ગરમી પડશે. હવે મિત્રો આપણે તાપમાન ઉપર જ સીધા આવી તો અહીંયા તમે જોઈ શકો છો. ખાસ કરીને વહેલી સવારે 7 વાગ્યાના આપણે તાપમાનની વાત કરીએ તો આજના દિવસે એકદમ મિત્રો નોર્મલ તાપમાન જોવા મળશે, એટલે કે 22-23 ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળશે. બપોરનું તાપમાન છે 36 ડિગ્રીની આસપાસ જોવા મળશે. વડોદરામાં તો 38, સુરતમાં પણ 38 ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળશે. એટલે કે હવે મિત્રો ખાસ કરીને ખૂબ જ ફરી એક વખત ગરમી પડવાની છે. અહીં તમે જોઈ શકો છો. આ મિત્રો કેટલા દિવસ રહેશે તો 4 તારીખથી મિત્રો આપણને ઉત્તરના પવનો જોવા મળશે, એટલે કે ઉત્તર બાજુથી અહીંયા તમે જોઈ શકો તેજ પવન આવશે, પવનની ઝડપ પણ હશે. તો તાપમાન ફરી એક વખત મિત્રો થોડુંક 20 ડિગ્રીની નીચે જઈ શકે છે. બપોરનું તાપમાન પણ જે 35-38 ડિગ્રી સુધી હતું તે 34 ડિગ્રી 31 ડિગ્રીની આસપાસ જઈ શકે. એટલે કે ખાસ કરીને અહીંયા મિત્રો થોડીક રાહતના સમાચાર છે એ ગરમીની અંદર જોવા મળી રહ્યા છે. 31-30 ડિગ્રી સુધી તાપમાન છે એ મેક્સિમમ જઈ રહ્યું છે. અહીંયા તમે જોઈશો સવારનું તાપમાન 17-18-15 ડિગ્રી સુધી નીચું જોવા મળી રહ્યું છે. તે મિત્રો ખાસ કરીને તેજ પવન અને ઉત્તરની હવા આવી રહી છે, પરંતુ આ અસર ઝાઝી નહીં ચાલે. અહીંયા તમે જોઈ શકો છો 9 તારીખથી જેવી મિત્રો તેની અસર પૂરી થશે તેવું તાપમાન છે એ 22-23 ડિગ્રી સુધી પાછું વહી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો રવિવારે તો વડોદરાની અંદર 40 ડિગ્રી સુધી તાપમાન બતાવી દીધું છે. અમદાવાદમાં પણ 29, એટલે કે ભારે ગરમીના સંકેત મિત્રો અહીંયા મળી રહ્યા છે. એટલે કે ભારે ગરમી 10 તારીખે પણ તમે જોઈ શકો છો 40 ડિગ્રી, અમદાવાદમાં 39 ડિગ્રી. એટલે કે ભારે ગરમી માટે મિત્રો માર્ચ મહિનાની અંદર તૈયાર થઈ જશો. એટલી બધી ભયંકર ગરમી પડશે કે લોકો છે ત્રાહિમામ પોકારી શકે. જો કે મિત્રો ખાસ કરીને જે તાપમાન છે એ પણ ગરમી પણ મિત્રો પડવી જોઈએ. આગામી ચોમાસા માટેની જો વાત કરવામાં આવે તો શિયાળા કંઈ ખાસ રહ્યો નહોતો. શિયાળાની અંદર જોઈ તેવી ગરમી પડી, થોડી ઠંડી પડી ન હતી. ખાસ કરીને ડિસેમ્બરના એન્ડમાં અને જાન્યુઆરી મહિનાના શરૂઆતની અંદર મિત્રો ખાસ કરીને 15થી 20 દિવસ આપણને ગરમી ઠંડી જોવા મળી. પરંતુ હવે ઝડપથી મિત્રો શિવરાત્રિ ઉપર આટલી બધી ગરમી ન હોય. આ વર્ષે એટલી બધી ગરમી અગાઉથી ને ચાલુ થઈ ગઈ છે. તો ભારે ગરમી છે લોકોને દજાડશે, અને જેટલી ગરમી પડશે એટલો જ મિત્રો ચોમાસું છે એ આગામી સમયની અંદર જોરદાર રહી શકે છે. પરંતુ હવે મિત્રો આકાશ ચોખ્ખું રહેવું જોઈએ. ચૈત્ર મહિનાની અંદર મિત્રો આ ફાગણ છે, ત્યારબાદ ચૈત્ર આવશે, હોળીનો તહેવાર આવશે. પરંતુ ચૈત્ર મહિનાની અંદર ખાસ કરીને આકાશ ક્લીન રહેવું જોઈએ. ભારે ગરમી પડવી જોઈએ તો જ થશે. જો કચ્છ, કાતરા કે વાદળો જોવા મળશે તો આગામી ચોમાસું છે ખાસ કરીને બગડી શકે છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી વિનર સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.